સુરત ગ્રામ્ય એલસીબીએ જોડવા વિસ્તારમાં ચાલતા નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટોના મોટા કારોબારનો પર્દાફાશ કરી એક વેપારીની ધરપકડ કરી છે। શિવ પેલેસ શોપિંગમાં આવેલી દુકાન ઉપર પોલીસે દરોડા પાડી લાઇઝોલ, હાર્પિક, સનસિલ્ક અને કેશ કિંગ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે વેચાતી ડુપ્લિકેટ પ્રોડક્ટોનો જથ્થો ઝડપી પાડ્યો છે। દરોડા દરમિયાન ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂ સહિતનો કુલ ₹13.22 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાસે આ પ્રોડક્ટોના ઉત્પાદન કે વેચાણ માટેનું કોઈ પણ માન્ય લાયસન્સ નથી અને પ્રતિષ્ઠિત કંપનીઓના નકલી સ્ટીકર લગાવીને આ માલ બજારમાં વેચવામાં આવતો હતો। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત કંપનીઓના લીગલ અધિકારીઓને જાણ કરી છે। ધોળવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવે જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં પકડાયેલ કિસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી યુઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું।